એ બાબતે આપણે એમનું માર્ગદર્શન લેવાનું છે અને કઈ રીતના રણનીતિ કરવાની છે એ બાબતે ધ્યાન દોરશે. હવે બદલાવ લાવવો ખૂબ જરૂરી છે. એટલે હવે બધા હવે કંટાળ્યા છે, એટલે ખરેખર બદલાવ લાવવાની જરૂર છે કે ભાઈ, કેમ કે આ લોકોનું શાસન જોઈ લીધું છે આપણે કે કઈ રીતના ચાલે છે શાસન એમનું. એટલે આપણે ખરેખર હવે વ્યક્તિગત પોતે જે જાણતો હોય તે, પણ મારા જાણતા મુજબ અમે ખરેખર કંટાળેલા છે કે એમનું શાસન કેવું ચાલે છે. એટલે આપણે એક નવો બદલાવ લાવવાની જરૂર છે. તો આપણને માર્ગદર્શન હેઠળ કઈ રીતના જવું છે અને કઈ રીતે મતદાન કરવું છે એ આગળ રણનીતિ આપણા જિલ્લા પ્રમુખ બેન બતાવશે. એ આપણે શાંતિથી સાંભળશું. ખરેખર દેખવા જઈએ તો આ હવે હદ વટાઈ ચૂકેલા છે, કેમ કે આગળનું કઈ રીતનું કરવું એ આપણને ખબર જ નહીં પડતી એમ. કેમ કે હવે ધારો કે અમે એમ કે સરકારી ભરતીની તૈયારી કરતા, તો એમાં કે હવે એવી તો પેટર્ન નથી પહેલા, પણ હવે નવી સિસ્ટમ આવી એ પ્રમાણે કે 40% તમારે ફરજિયાત લાવવાનું. તો 40% એટલે કે 100 માર્કનું પેપર હોય